વાત કરવી છે પણ ખબર નથી પડી રહી કે ક્યાંથી સ્ટાર્ટ કરું. ખબર નહીં તને ખોટું લાગશે કે શું, પણ કરવી જરૂરી છે. સી યાર, આપણે બહુ ટાઈમથી રિલેશનશિપમાં છે, પણ પહોંચી ક્યાં રહ્યા છે આપણે? જ્યાં છે ત્યાંના ત્યાં જ છે ને. 3 વર્ષ થયા. શું કરીએ છીએ આપણે? એક જ જગ્યાએ, સેમ ફેમિલી, સેમ પ્રોબ્લેમ. કંઈક તો રસ્તો હોવો જોઈએ ને યાર. ક્યાંક તો પહોંચીએ, કંઈક તો ડિસિઝન લઈએ. ક્યાર સુધી? હવે ક્યાર સુધી? મારા ઘરેથી પ્રેશર છે મેરેજ માટે. તું કંઈક તો બોલ કે હું શું કરું? તને કહું છું મારા ઘરે વાત કરી તો તું ના પાડે છે. તારા ઘરે વાત કરવાની કહું છું તો તું ના પાડે છે. તો યાર મારે શું વિચારવાનું કે તું મને લઈને સિરિયસ છે કે નથી? કંઈક તો ડિસિઝન લેવું પડશે ને યાર. ક્યાં સુધી ખેંચીશું? અને જો યાર, હું એવું નથી કહેતો કે તું મને લવ નથી કરતી. પ્રેમ તો તું કરે જ છે, પણ યાર કોઈક તો હોય છે ને, કોઈક તો ડેસ્ટિનેશન આવવું જોઈએ ને એનું, કે ભાઈ આપણે આ કરવાનું છે, આ દિવસે કરીશું, આ ડેટ હશે. કંઈક કંઈક તો યાર, કંઈક તો હિન્ટ આપ. બસ જ્યારે વાત કરું ત્યારે હા કરીએ છે, હા વિચારે છે. યાર મારે પણ ઘરે આન્સર આપવાનો હોય છે. હું થાકી ગયો છું યાર. મમ્મીનું અલગ ટેન્શન, પપ્પાનું અલગ ટેન્શન. તો ક્યાર સુધી હું આ કરું? હવે તો રિલેટિવ્સ કહેવા લાગ્યા છે કે ભાઈ તમારો છોકરો છોકરો તો છે ને, એ લોકોને ડાઉટ થાય છે મારી ઉપર કે હું ગે નથી ને. કંઈક સોલ્યુશન લાવવું પડશે આનું. કેમ કે આમ સોરી યાર, પણ મારાથી વધારે નથી જતા. કંટાળી ગયો છું હવે. યા તો ફાઇનલ કરીએ આ વાતને, યા એન્ડ લાવીએ. આમ સોરી તને ખોટું લાગે તો, પણ આ જ છે જે બી છે.